Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. સાંજની પળોમાં ફરીવાર પ્રભુનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આપણે બધા ભેગા મળી શક્યા છે. હાલેલુયા. ચોક્કસ પ્રભુનું પવિત્ર વચન પણ આપણી સાથે છે. હાલેલુયા. યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. વિશ્વાસ દ્વારા પ્રભુમાં આગળ વધીએ. જો વિશ્વાસ કરીશું તો જ ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા. અને માટે એક વિશ્વાસુ જીવન જીવવું, પ્રભુની પાછળ ન્યાયથી ચાલવું, તેમના વચનોને પાડીને આધીન થઈને આજ્ઞાઓ માનીને તેમની પાછળ ચાલવું, એ પણ આપણી ફરજ છે, આત્મિક ફરજ છે. જો તમે અને હું ચાહીએ છીએ કે પ્રભુની સાથે હજારો વર્ષ આપણે આનંદ કરીએ, આપણે અનંત જીવન પામીએ, આપણને પાપોની માફી મળે, હાલેલુયા, તો ઈશ્વરના રસ્તા પાછળ, ઈશ્વરના રસ્તા ઉપર તેમની આજ્ઞાઓ પાડીને આપણું પોતાનો વધર્મ ઉચકીને ચાલવું, તેમની પાછળ ચાલવું, એ બહુ જ અગત્યની બાબત છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આપણને ઘણું બધું જોઈતું હોય છે અને પ્રભુ ઘણું બધું કરતાં પણ વધારે આપવા માટે તૈયાર છે, પણ જે થોડું આપણે પ્રભુનું પાળવાની જરૂર છે, જે આજ્ઞાઓ પાળવાની જરૂર છે, એ આપણે કરી શકતા નથી. અને એના માટે આપણે ઘણા બધા આશીર્વાદોથી દૂર રહીએ છીએ. જે થોડી બાબતો જગતની ક્ષણિક છે, એના માટે આપણે જાણે આત્મિક આનંદ અને હંમેશાને માટેનો આનંદને આપણે ગુમાવી દઈએ છીએ. ચોક્કસ જગત બહુ લપસણું છે, કોઈ સંપૂર્ણ નથી. ઘણા બધા લોકો પાછા પડ્યા છે અને ઘણા બધા લોકો આપણે જોઈએ છે કે તેઓ જીવનની અંદર કેવા પ્રભુમાં પહેલાં હતા, પાછા પડ્યા છે અને કેવી પરિસ્થિતિ થઈ છે. ઘણા ઊભા પણ થયા છે, પાછા ફર્યા છે અને પ્રભુની સાથે જોડાઈ ગયા છે. બધાના જીવનમાં સારા નરસા આવા અપડાઉન્સ આવ્યા હશે, પણ મુખ્ય વાત એ છે કે જૂના માર્ગો મૂકીને નવા માર્ગ પર ચાલવું, આધીન બનવું, એ બહુ જ અગત્યની બાબત છે. હાલેલુયા. આપણે એવા વિશ્વાસી બનીએ કે જેમની પાસે હૃદય પણ નવું હોય અને આંખો પણ નવી હોય. જગતના વિશ્વાસીઓ જેવા નહીં કે જેમણે વિશ્વાસ કર્યો છે પણ હૃદયમાં જૂની વાતો છે અને હજી પણ એ જૂની આંખોથી જોવાને માટે ટેવાયેલા છે. એવું કરવાથી ખાલી આપણે મોંથી કબૂલ કરીએ છીએ કે મેં પ્રભુનો સ્વીકાર કર્યો છે, અથવા પ્રભુ આપણે કહીએ છીએ, અને જેમ પ્રભુ એના વચનમાં કહે છે કે તમે મને કેમ પ્રભુ કહો છો, હું જે કહું છું એ તો તમે કરતા નથી. અને આ વચન આ રીતે પૂર્ણ થાય છે, કોઈ મેણા ટોળવા મારવા માટે નહીં. કેમ કે ઘણા લોકોને એવી આદત હોય છે કે વચનો હંમેશા મેળા ટોળવા માટે અથવા પોતાના શત્રુઓ પર એને વર્ષા કરવા માટે હોય છે. માફ કરજો, પણ આ એક સનાતન સત્ય છે. તે આપણને ખબર પડી જાય છે કે આ બધા પ્રભુના નથી, કારણ કે ઝાડ એના ફળથી ઓળખાય છે. અને માટે આપણે એવા પ્રભુના પવિત્ર વચનો જે આપવામાં આવ્યા છે એના દ્વારા આપણે પોતાને માપીએ કે જો આપણે એવી કોઈક બાબતમાં હજી પણ છે કે જે આપણે એ ન કરવી જોઈએ, તો એના માટે આપણે પોતાને તૈયાર કરીએ. મેં આગળ પણ કહ્યું, અત્યારે પણ કહું છું, ફરી પણ કહું છું, કોઈ સંપૂર્ણ નથી. પ્રલોભનો દરેકના જીવનોમાં આવે છે,
પણ એ પ્રલોભનોથી પસાર થવાને માટે આપણે પ્રભુ પાસેથી સહાય માંગીએ, પ્રભુ પાસેથી મદદ માંગીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રભુ પાસેથી મદદ માંગીએ, પ્રભુની દોરવણી માંગીએ. અને જ્યારે આપણે એવું કરવામાં સફળ થઈએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં તેમનો આશીર્વાદ અદ્ભુત પ્રાપ્ત થયેલો જોઈ શકીએ છીએ. ઘણીવાર એવું નથી કે આપણે ખરાબ કામોમાં જ ઘણીવાર આપણે ચાલ્યા ગયા હોય. ઘણી વખત આપણે જગતની ચિંતાઓમાં, બાળકોની ચિંતાઓમાં, આવકની ચિંતાઓમાં, મકાનની ચિંતાઓમાં અથવા જવાબદારી ચિંતાઓમાં આપણે કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ અને જે આર્થિક રીતે સમૃદ્ધિ પામવાના માટેના જે રસ્તાઓ છે એના પર એટલા બધા દૂર નીકળી જઈએ છીએ કે પ્રભુ પાછળ છૂટી જાય છે. ઘણીવાર એવું બને છે કે આપણે બાળકોને સારું આપવાને માટે આપણે ઘણા બધા એવા જોબ, ઓવરટાઈમ કે સારું કમાવાના માટેના રસ્તાઓમાં આપણે વ્યસ્ત થઈએ છીએ. પણ ઘણીવાર બાળકો પણ હાથમાંથી જતા રહે છે, ઘણીવાર પ્રભુ પણ જીવનમાંથી દૂર થઈ જાય છે. પણ આપણા ઘરોમાં આપણે પ્રભુને રાખીએ, આપણા કુટુંબમાં આપણે રોજ પ્રાર્થના સાથે પ્રભુને રાત્રે અને સવારમાં પ્રભુની આગળ નમી જઈએ. સવારે પ્રભુને વિનંતી સાથે આપણે શરૂઆત કરીએ અને સાંજે આભાર માનતા આપણા બિછાનામાં જઈને નવા દિવસને માટે રાહ જોઈએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ખરેખર હું તમને કહું કે પ્રભુએ બધું જ આપણા હાથમાં સોંપ્યું છે. જીવન અને મરણ બધું જ આપણી આગળ ખુલ્લું મૂક્યું છે. આપણે પસંદગી કરવાની છે કે આપણે સાંકડા માર્ગ પર જવાનું છે કે આપણે પહોળા માર્ગ પર જવાનું છે. ઇટ ઇઝ અપોન ટુ અસ. એ બધી બાબતો આપણે શોધવાની છે. ઘડીએ ઘડીએ હું આ ઉદાહરણ આપું છું અથવા મારા મનમાં ઘડીએ ઘડીએ જાણે પ્રભુ આ બાબતો જણાવે છે કે આપણે બધાએ ખડક પર, ઈસુ પર આપણું ઘર બનાવવાનું છે. આપણા જીવનનો મુખ્ય પાયો પ્રભુ ઈસુ હોવા જોઈએ. કે જ્યારે દુઃખો આવે, મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, રેલ, વાવાઝોડું, પવન, વરસાદ, ફ્લડ, ત્યારે આપણે હાલીએ નહીં, આપણું મકાન ત્યાં સ્થિર રહે. પણ જગતની બાબતોથી જે રેતી પરનું ઘર છે એ તણાઈ જાય છે. આપણે ઘણા બધા એવા ફ્લડના ચિત્ર જોયા હશે. અલગ અલગ રાજ્યોની અંદર જ્યારે અને અલગ અલગ દેશોમાં જ્યારે વરસાદ અને ફ્લડનો જે કોપ આપણે જોઈએ એમાં મોટા મોટા મકાનો, બિલ્ડિંગો, ગાડીઓ અને સર્વસ્વ સંપત્તિ જે માણસોએ પ્રાપ્ત કરી હતી એ તણાઈ ગઈ. ભલા મિત્રો, જગત પર પ્રેમ કરીને જગતથી પ્રમાણે બાંધવામાં કોઈ મતલબ નથી. એ સપાટા બંધ બધું ઉડી જવાનું છે. પણ આપણે પ્રભુ તરફ પાછા ફરીએ, આપણી નીવ ખડક આપણા પ્રભુ પર બાંધીએ, પ્રાર્થનાની વેદી રાખીએ, પ્રભુના વચનો પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, પાડીએ ને પ્રમાણે ચાલીએ અને જુઓ તમે અને હું કેવા આશીર્વાદિત થવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આજની સંગતમાં આગળ વધીએ. ભલા પ્રભુ, સંધ્યા સમયનો આ સુંદર સમય તમે અમને પૂરો પાડ્યો છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, દિવસ દરમિયાન તમે અમારી સાથે રહ્યા તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, તમે આદમ અને હવાની સંધ્યા સમયે મુલાકાત લેતા હતા. એદનવાણીમાં જ્યારે પ્રભુ પાપ થયા પહેલાં તેઓ ત્યાં સ્થપાયેલા હતા. પ્રભુ, આજે
અમે પિતા તમારા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં અમે નહાયેલા છે પ્રભુ. અને પ્રભુ અમારા પાપોની અમે માફી માંગી છે. ત્યારે પ્રભુ વિનંતી કરીએ છીએ આજે સાંજે અમારા ઘરોની તમે મુલાકાત લો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમારા ઘરોની તમે મુલાકાત લો. અને જે પ્રમાણે અત્યારે હમણાં તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે, તમારી કૃપાની જરૂર છે, તમારી દયાની જરૂર છે પ્રભુ. દયા કરો પ્રભુ, પૂરું પાડો પ્રભુ. અબા બાપ, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ. હા પ્રભુ, તમારી દયાનો અનુભવ કરતા પ્રભુ, તમારી દયા અને કૃપા પર વિશ્વાસ કરતા પ્રભુ, અમે તમારી આગળ ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ આભાર સ્તુતિના અર્પણો અમે તમારી આગળ રજૂ કરીએ છીએ પ્રભુ. થેન્ક યુ લોર્ડ, 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 થેન્ક યુ લોર્ડ. પ્રભુ સાધના સમયમાં અમે જેઓ તમારી આગળ નમ્યા છે, તમારી પાસે આવ્યા છે, અમે બધા જ ભેગા મળીને પ્રભુ તમને વિનંતી કરીએ છીએ, અમારા દરેક પાપોની તમે એમને માફી આપો. ક્ષમા કરો પ્રભુ. અમારા પાપોની તમે અમને માફી આપો. શુદ્ધ કરો, તમારી શાંતિ આપો. જેઓ ગભરાઈ ગયા છે પ્રભુ, આગલી બાબતો યાદ કરીને, જીવનમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ યાદ કરીને પ્રભુ ચિંતામાં છે પ્રભુ, દુઃખ, હતાશા અને નિરાશાના વાવાઝોડામાં ફસાઈ ગયા છે પ્રભુ, મદદ કરો પ્રભુ. તમે તેમને બહાર કરો પ્રભુ. આર્થિક રીતે નબળા પડ્યા છે પ્રભુ, જરૂરિયાતો પૂરી થઈ રહી નથી પ્રભુ, પૂરતો ખોરાક નથી પ્રભુ, પૂરતા ઠંડીની અંદર પ્રભુ વસ્ત્ર નથી પ્રભુ. દયા કરો પ્રભુ. તમારા બાળકોને પ્રભુ તમે સંભાળો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. હા પ્રભુ, અને પ્રભુ ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, ઘણા બધા લોકો માંદા છે પ્રભુ. દયા કરીને તમે એમને સાજા કરો પ્રભુ. એ દ્વારોને પ્રભુ તમે આજે ઉઘાડો પ્રભુ, જ્યાં આગળ તમારી રાહ જોવાઈ રહી છે પ્રભુ. અને પ્રભુ તેમની સર્વ સમસ્યાઓનો અંત કરો પ્રભુ. તમારા વચન પ્રમાણે પ્રભુ તમે કહ્યું છે, એવો વિશ્વાસ કરે છે તેઓ દેવનો મહિમા જોશે. અને વિશ્વાસ સાથે જેઓ અત્યારે બેઠા છે, રાહ જોઈ રહ્યા છે, એમના જીવનો બદલાઈ જાય પ્રભુ. તમારી મોટી દયા અને કૃપા અને કરુણાનો તેઓ અનુભવ કરી શકે પ્રભુ, એવું થવા દો પ્રભુ. પ્રભુ સાથે તમને વિનંતી કરીએ છીએ, જેઓ માદા છે, દવાખાનામાં છે, દવાખાનાની બહાર છે, અમે જાણતા નથી એવી પરિસ્થિતિમાં છે, તમે તેઓને સાજાપણું આપો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે રોગો ડૉક્ટરોના હાથની બહારના છે એમાંથી તમે તેમને સાજા કરો. તમારું પવિત્ર નામ પ્રભુ દરેક ઘરોમાં રાજ કરો. જ્યાં તમારું નામ મળ્યું નથી પ્રભુ, ત્યાં પ્રભુ અમારા ઓડિયો, વિડીયો અને અમારી નાની નાની પોસ્ટ દ્વારા પ્રભુ તમે કાર્ય કરો પ્રભુ. દરેક ઘૂંટણના મેં દરેક જીભ ખોલ કરે, તમે દેવના દીકરા છો પ્રભુ.
હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. એવું થવું તમારા બાળકોના ઘરોમાંથી લડાઈ ઝઘડા દૂર કરજો, કાનૂની બાબતો તમે દૂર કરજો પ્રભુ. એમના રોજગારને, નોકરી ધંધાને આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામોને તમે ખાલી જ કરજો. વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને IELTS બેન્ડ આપજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. 10મા 12માના વિદ્યાર્થીઓ માટે ખાસ માગે છે, તેમની તૈયારીઓ આશીર્વાદરૂપ બને પ્રભુ. તેમને તંદુરસ્ત રાખજો અને કોઈ પણ પ્રકારના અનિશ્ચય બનાવથી પ્રભુ તમે એમને સંભાળજો અને તેમનું રક્ષણ કરજો પ્રભુ પિતા. તમારા સેવક અને સેવિકાના એ મકાનો વેચાઈ જાય પ્રભુ પિતા, એવું થવા દેજો પ્રભુ. પ્લોટ વેચાય પ્રભુ પિતા, પ્લોટ ખરીદી શકે પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, એવું તમે થવા દેજો. હા, વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓની પણ તમે સાથે રહેજો પ્રભુ. જે પોસ્ટ ગ્રેજ્યુએશનને પ્રભુ સ્પેશિયલ એક્ઝામ્સ આપી રહ્યા છે પગાર વધારા માટે દેશ વિદેશમાં અથવા પ્રમોશન માટે પ્રભુ, તેઓને તેમની પરીક્ષામાં તમે પાસ કરાવજો પ્રભુ પિતા. અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબતોને પણ પ્રભુ તમે પૂરી પાડજો. અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો અને આર્થિક રીતે પ્રભુ ફરી એકવાર અમને બેઠા કરજો, સમૃદ્ધ કરજો, એવી પ્રાર્થના કરે છે. પાપોની ક્ષમા કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારો ભજન કંટ્રી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.